સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવેલા બસ ડ્રાઈવરના સરઘસને લઈને ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા છે। આ હડતાળમાં 200 થી વધુ ડ્રાઈવરો જોડાયા હતા। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતર્યા છે। વેસુ બસ ડેપો ખાતે ડ્રાઈવર હડતાળ પર બેઠા છે। ગત અઠવાડિયા અડાજણ વિસ્તારમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતની ઘટના બની હતી, જે ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આરોપીના સરઘસ કાઢ્યો હતો, જેને સંદર્ભમાં આજે વેસુ બસ ડેપો ખાતે ડ્રાઈવર હડતાળ ઉપર ઉતરી આવ્યા છે। 200 થી વધુ ડ્રાઈવર હડતાળ ઉપર ઉતર્યા છે। ગાડીઓ ઓવરલોડ હોવાના કારણે અકસ્માત થતા હોવાના ડ્રાઈવરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। બસ ડ્રાઈવરોની હડતાળના કારણે કેટલાક મુસાફરો પણ અટવાયા હતા। લોકોને આજે જે પોલીસ વાળાએ અને જે સાહેબોએ માર્યા છે, જેનો વરઘોડો કાઢ્યો, હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ। અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન ચેનલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ અમારો કાયદેસરનો હુકમ છે। અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાળ ઉપર બેસીશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું। બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ। અમારો ડ્રાઈવરનો શું વાક, કેવી રીતની આવી એ જો તમે ત્યાંથી અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા, બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે, ગમે એમ કાયદેસરનું કરી શકે, તો એને કોઈ જોઈ નથી। એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છીએ, કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર, તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના? આ લાલજીભાઈની ઘરવાળીને છોકરો બજાર રડે છે, તે પહેલાં 3 ડ્રાઈવરો સસ્પેન્ડ હો ગયા, તો એનો જવાબદાર કોણ છે? કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ। આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ 4 સિવાય ચાલુ થશે નહીં। અમારા ડ્રાઈવરો છે 250 ડ્રાઈવરો હડતાલ ઉપર છે, પૂરેપૂરા બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ। બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો, અમારે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ, ત્યાં સુધીનો અમારો હુકમ। પોલીસ વાળાને કેવો એવો ગુનો ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો, સીસી કેમેરા તપાસ કરો, બધું કરો, જે કાયદેસર થતું એની વાંહે કાર્યવાહી કરો। બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે? ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે? કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે, કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો। અને પોલીસ વાળાનો શું હુકમ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર બુટલેગરો કેટલા રખડે છે? નહીં, બુટલેગરો કેટલા રખડે છે? કેમ જ્યાં દારૂવાળા રખડે ત્યાં સાહેબને તો ભી પડે છે? કેવી રીતનું હું કરે? ચાલો સાહેબને બતાવું કે આ ખડવાનગરના પુલ હેઠે દારૂ વેચાય છે છોડે ધારે, તો ત્યારે એને ખબર નથી પડતી? અનુદાનના પુલ નીચે દારૂ વેચાય છે, તો ત્યારે એ બધા ડ્રાઈવરો શું છે? સાહેબ હપ્તો માગીએ છે, હપ્તો ખાવા માગે છે। એ વસ્તુ અમે કાંઈ કરવા માગતા નથી। અમારો ડ્રાઈવર જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ થશે નહીં, અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં, એ હું ખાતરી બધાને પૂરી આપું છું।